પણ કલીએ કહ્યું કે મારે રહેવા માટે તમે એમ મને કાઢી ન શકો, સંપૂર્ણ વૃત્તિને તમે નાશ કરી જ ન શકો. વૃત્તિને થોડી ઘણી બદલી શકો પણ સંપૂર્ણ નાશ ન પામી શકો. એટલે એક કલી નામની જે વૃત્તિ હતી, ગરાડના એ ફકીર મહાપુરુષને કોઈએ પૂછ્યું કે સતયુગ અને કલિયુગ કોને કહેવાય? અમરગીરી બાપુને કોઈએ પૂછ્યું, એ બાપુ સતયુગ ને કલિયુગ ને તમે તમારી દ્રષ્ટિએ કોને કહો છો? બાપુ એને જવાબ આપ્યો, કલિયુગ સતયુગની વ્યાખ્યા એ છે કે કલીની અંદર કલી ત્યારે આવેલો ગણાશે તમારી અંદર. હમણાં જ આપણે ચર્ચા કરી, તમારી અંદર જ્યારે ભગવત ચર્ચા કે ભગવાન તમારી અંદર આવી જાય, કે ભગવાનની ચર્ચા તમારી અંદર આવી જાય, ત્યારે તમે સતયુગમાં જ છો. ને જ્યારે ભગવત ચર્ચાથી બહાર તમે જતા રહેશો ત્યારે એ કલિયુગ છે. સૌથી વધારે તમારા જીવનમાં લૌકિક આખા દિવસનો 24 કલાકનો તમારે તાર મેળવવાનો. 24 કલાકમાં તમે કેટલા સમય સુધી લૌકિક ચર્ચા માર્યા? જો વધારે પડતા લૌકિક ચર્ચા માર્યા તો સમજવાનું તમે કલિયુગમાં હતા. તમે સૌથી વધારે તમારો સમયગાળો તમે ઉદાત્ત હેતુ માટે વાપરો, તમે સતયુગમાં હતા એમ સમજવાનું. આજુબાજુની આભા ઊભી કરે છે. એટલે આને કહ્યું કે કલીને એટલી જગ્યાએ રહેવાનું. બાપુ એનો જવાબ આપ્યો કે અસત્ય, મદ, આસક્તિ, નિર્દયતા એનાથી દૂર છો તો તમે સતયુગમાં છો. જ્યાં જ્યાં અસત્ય બોલાતું હોય ત્યાં કલિયુગ છે. તમે ખોટું બોલો તો તમારામાં કલિયુગ એ સમયે પ્રવેશી ગયું. તમે મદ થઈને ફરતા હોય ત્યારે કલી તમારી અંદર પ્રવેશી ગયું. તમે આસક્તિમાં સતત આસક્ત રહેતા હોય તમારી અંદર કલી પ્રવેશી જાય. અને તમારામાં નિર્દયતા આવે ત્યારે કલી પ્રવેશી જાય. આને આપણે કહ્યું છે જ્યુતમ પાનમ સ્ત્રીયા સૂના યત્ર ધર્મસ ચતુર્વિધ. એને આપણે કહ્યું છે જુગાર, દારૂ. જુગાર રમવા વાળો અસત્ય બોલે, દારૂ પીવા વાળો મદોન્મત રહે, કૂટણખાનામાં જાનારાઓ, રેડ લાઇટ વિસ્તારમાં જાનારો જે વ્યક્તિ છે આસક્તિમાં જીવે, અને કતલખાનામાં જે જીવે એ નિર્દયતામાં જીવે. આ બધું તો કહેવામાં આવ્યું. કલી એક વિશેષ સ્થાન માંગ્યું ને એ વિશેષ સ્થાન છે અનીતિના ધનમાં. ખાલી સોનું જ નથી. અહીં જાત વેદ અહીંયા કહ્યું છે કે તમે માગો જાતરૂપ મદાત પ્રભુ, જાતરૂપ. અને જાતરૂપનો મતલબ છે અનીતિના ધનમાં. અનીતિનું ધન જ્યાં છે ત્યાં પણ કલી વાસ કરશે. એમ 5 સ્થાનો આપવામાં આવ્યા. અનીતિનું ધન એટલે ત્યાં પૈસા જ નહીં, સોનું બધું આવી જાય. એમાં એક દિવસ ફરતા ફરતા બધી જગ્યાએ કૃષ્ણની જ ચર્ચા સંભળાય, જ્યાં જાય ત્યાં. એમાં એક દિવસ મોટા મહેલમાંથી એક સંદૂક ખોલ્યો ને એમાંથી રહેલો એક મુકુટ પોતાના મસ્તક ઉપર ધારણ કર્યો. જરાસંધના સમયનો હતો. 20,800 રાજાને મારી એનું ધન આંચકીને મુકુટ બનાવ્યું. તો સહદેવ પગમાં પડ્યો ભીમના કે મારા પિતાજીની ઈચ્છા છે. સહદેવ પુત્ર તો જરાસંધ, મારા પિતાજીની પ્રિય નિશાની છે, આપી તો દે. ભીમે આપી જ નહીં. અને એવું અનીતિનું ધન ભીમ લઈ આવ્યા. ત્યારે કૃષ્ણે કહ્યું કે આ ધન ક્યારેક મુશ્કેલી ઊભી કરશે, જાઓ એની પાછી આપી આવું. કે ભાઈ પાછી આપવા ન જાઓ. તો ભગવાને કહ્યું કે બીજી કોઈ જગ્યાએ રાખી દો. એટલે પેક કરીને રાખી. તો આજે પરીક્ષિતજીએ એ લીધું ને માથા ઉપર રાખ્યું. અનીતિનું ધન, અનીતિનો પૈસો તમારા જીવનમાં આવે તો પહેલા વિચાર જ બગાડે. જંગલમાં ગયા ને જંગલમાં ઋષિના આશ્રમમાં એને શંકા થવી જ ન જોઈએ કે આ ખોટો ઢોંગમાં બેઠો છે. આવી શંકા થવી જ ન જોઈએ. નબળા વિચારો આવે ત્યારે સારા લોકો ઉપર તમને શંકા થવા માંડે. આ અનીતિનું ધન આવ્યું એની પહેલી નિશાની. સારા લોકો તમને ન ગમવા માંડે. એમ શમીક ઋષિ જે સાધનામાં બેસેલા હતા એને શમીક ઋષિનો ઢોંગ લાગ્યો. એને ખાલી ઢોંગ લાગ્યો નહીં, એની સમાધિ તોડાવવા માટેના પ્રયત્નો કર્યા છે. બાણ ચલાવવામાં આવ્યું કાનની બાજુમાંથી કે હમણાં સમાધિ તૂટી જાય. અને ત્યાં રહેલો સર્પ, ત્યાં રહેલો રખોલ્યો, એને એવું થયું કે આ પરીક્ષિત પાપ ન કરી બેસે એટલે સર્પ ઉડ્યો અને સર્પ વચ્ચે આવ્યો અને સર્પ મરી ગયો. જે આ નાગમણી છે ને, આ નાગમણીની આપણે જે ચર્ચા કરીએ, જે આપણે કોઈ દિવસ જોઈ નથી, એની વાતો જ સાંભળી છે ખાલી નાગમણીની. એ નાગ છે એ મોટે ભાગે એનું જે પોઈઝન હોય, જેનું ઝેર હોય, એમાં સૌથી વધારે એ જે પોઈઝન છે એને વારંવાર એ પોતાના શરીરમાં રાખતો એમાંથી નાગમણી બને, પોઈઝનમાંથી. નાગમણીની વિશેષતા એ છે કે તમે નાગમણી તમારી પાસે હોય તમને એક પણ ઝેર કામ ન કરે. કોઈ પણ સર્પ તમને ડંખ આપે તો ન થાય. કાચી વસ્તુ એની બાજુમાં પાકી જાય અને રાત્રિના સમયે પ્રકાશિત થાય. રાત્રે જ પ્રકાશિત. એના ઉપર એક કપડું ઢાંકી રાખો તો એ પ્રકાશિત થાય. હોય પથ્થર જેવું. પણ સર્પ એના માથાના બરાબરના વચ્ચે ભાગમાં ઓટોમેટિક ઉત્પન્ન થાય. અમુક નાગોમાં એની વચ્ચે પહેલેથી એ નાગમાં ગેપ હોય. અને એ મણી ઊભો થાય એ જુવારના દાણાથી થોડો મોટો હોય. એ મણી ઊભો થાય પછી એ મણી જો તમે એમનેમ કાઢી લો તો સર્પ મરી જાય. પણ સર્પ વૃદ્ધ થાય અને એ સર્પ રાત્રિના સમયે જે મણી હોય રાત્રિના સમયે ચમકતો હોય, જે સર્પ વૃદ્ધ થઈ જાય પછી શિકાર લેવા માટે બહુ જઈ ન શકે દૂર.
એટલે એનો પ્રકાશ ધીમો ધીમો રાત્રે જતો હોય એટલે બધા ઝીણા ઝીણા પશુ પક્ષીઓ એની બાજે આવે ને એને ખોરાકની વ્યવસ્થા થઈ જાય એટલે મણી રાખવામાં આવે. એટલે મણી રાખ. સર્પ પછી વૃદ્ધાવસ્થા થાય પછી 22 દિવસે જમે. સર્પ વૃદ્ધાવસ્થામાં આવે પછી 34 દિવસે જમે. એમ લાંબો લાંબો ગાળો થતો જાય. યુવાન હોય ત્યારે એને 5-7 દિવસમાં ભોજન જોઈએ, પછી એમ આગળ જતા એને 12 દિવસે જોઈએ, પછી 24 દિવસે, પછી 34, પછી વૃદ્ધ થાય પછી પોતાની રીતે કે હવે મારે ભોજનની જરૂરિયાત નથી ને સર્પ પોતાના માથા ઉપરથી મણી ખરી નાખે. સર્પ જ્યાં રહેતો હોય ત્યાં પછી મણી શોધવા માટે જાય. જે મણી શોધવા માટે જાય એના માટેની વાત છે. આવો એક સર્પ ત્યાં રખોલ્યો હતો જે બધા માટે હિત વિચારવા વાળો હતો. એટલે એ સર્પ વચ્ચે આવ્યો ને એને તીર લાગ્યું ને મરી ગયો. એ મરેલો સર્પ ગળામાં પધરાયો. આપણે એમ થાય કે સર્પ પધરાવાનું મહત્વ શું? એને એમ થયું કે આ વચ્ચે આવી ગયો છે સર્પ, આ એને એટલો બધો પ્રેમ કરે. જો કોઈ પ્રેમી વ્યક્તિ હોય એ તમને મારે તમારી યારે બોલવું નથી, વાત નથી કરવી તો હું આમ બેસી જાઉં. પણ મારો કોઈ પ્રેમી વ્યક્તિ આવ્યો તો કે હા ઓલા ગયા તો કે હા પ્રેમી વ્યક્તિ હા બોલો. ઘણા લોકો એમ કે ભાઈ ફલાણા વ્યક્તિને મૌન છે પણ એની જેની યારે વાત ન કરવી એના માટે મૌન છે. એ હોય જાય ને પછી કોઈ પ્રેમી વ્યક્તિ આવે કે બોલો નહીં શું છે, ગપ્પા મારે અડધો કલાક. ક્યાંક એવું નથી ને એટલે એને વિચાર્યું કે હવે હું અહીંથી જતો રહ્યો, હું હવે કંઈ બોલવું નથી. અને હવે આ જ સર્પ એના ગળામાં પધરાવું તો પ્રેમી વ્યક્તિ જે સર્પ એની રક્ષા કરે એ તો એનો પ્રેમી જ હોય ને, એના ગળામાં ક્યાંક વીંટડાય તો એને એમ થાય કે ઓહો સર્પ આવ્યું, તત્કાલ આંખ ખોલીને આમ કરવા માંડે. એ જોવાઈ જાય કે નહીં, એ પણ એક પરીક્ષણ જ હતું. એટલે ગળામાં સર્પ પધરાયું મસ્કરી માટે નહીં પણ જોવા માટે કે આ ખરેખર સમાધિમાં છે કે નહીં. ને ખરેખર ગળામાં પધરાયું તો કંઈ ફરક ન પડ્યો. એટલે ગળામાં પડેલો એને ફરક ન પડ્યો. એમ નમ સર્પ પડ્યો તો એને એમ થયું કે ઘણા સમય સુધી પડ્યો રહી તો એને ખબર પડશે, પણ તો પણ આની સમાધિ ન ખુલી. અંતે નીકળી ગયા. વિદ્યાર્થીઓ જોયા કે ઓહો આપણા આશ્રમમાંથી આપણે રાજા નીકળ્યા છે પરીક્ષિતજી. ગુરુજીની આવી હાલત જોઈ એના દીકરાને શ્રૃંગીને જઈને કહ્યું કે આવી હાલત થઈ છે પિતાજીના ગળામાં, આપણા ગુરુના ગળામાં આવું. શમિકનો પુત્ર એ શ્રૃંગીએ એને શ્રાપ આપી દીધો. ત્યાંથી સીધા જ નદીમાં ઉતરી ગયા, કૌશિકી નામની નદીમાં. હાથમાં જલ લઈને કહ્યું આજથી 7મા દિવસે તને તક્ષક નામનો નાગ કરડશે. તમે મારી કુલ મર્યાદા છોડી. આમાં પણ ઘણા બધા અમારા પૂજ્ય દાદાજી કૃષ્ણશંકર શાસ્ત્રીજી એવું કહે છે ઇતિ લંઘિત મર્યાદમ તક્ષક સપ્તમે અની. સપ્ત અને મે એમ બે શબ્દ ભેગા કરો. સપ્ત એટલે 7 ને મ એટલે 5. એકાક્ષરી કોષમાં મનો મતલબ થાય 5. સપ્ત અને મ એ બે જોડીને સપ્ત મે 7 ને 5 12 દિવસનો શ્રાપ મળ્યો હતો. અને 12મા દિવસે તમને તક્ષક નામનો નાગ કરડશે. પણ 7મા દિવસથી એને કથા સાંભળવાની શરૂઆત 7મા દિવસથી કરી એટલે 7 દિવસનો ક્રમ છે. બાકી શ્રાપ 12 દિવસનો મળ્યો હતો. હવે એ શ્રાપ મળ્યો એ ત્યાંથી પછી એના પિતાજી પાસે ગયા. એના પિતાજીના ગળામાંથી સર્પ ઉતાર્યો. પિતાજીની સમાધિ ખુલી. દીકરાએ કહ્યું કે મેં શ્રાપ આપી દીધો. ત્યારે પિતાજી રેડ્યા કે તારાથી આવું કરાય? જાઓ કોઈ સમાચાર તો આપો. એ સાવધાન થઈ જાય. ને સાવધાન આપવા માટે સમાચાર આપવા માટે ગયા. એ સમાચાર પરીક્ષિતજીને મળ્યા. માથા ઉપરથી મુકુટ ઉતાર્યો ને કહ્યું કે તમને તક્ષક નામનો નાગ કરડશે, તમને શ્રાપ છે અને એ તમને 7મા દિવસે કરડશે એવો શ્રાપ છે. 5 દિવસ 12મા દિવસે કરડશે. 5 દિવસ તો હવે 7 જ દિવસ રહ્યા છે. એટલે એ મહાપુરુષોની વચ્ચે જતા રહ્યા. અને એ કહ્યું કે માથા ઉપરથી જેવો જ ઓલો મુકુટ નીચે ઉતાર્યો, ધન અનિતિનું ધન અનિતિનું સોનું દૂર થયું. એટલે સાત્વિક વિચાર આવવા માંડ્યા કે ઓહો મારાથી આવી મોટી ભૂલ થઈ. મારા પૂર્વજો ઋષિઓની પૂજા કરતા, બ્રાહ્મણોની પૂજા કરતા, ને મેં એના ગળામાં મરેલો સર્પ પધરાવ્યો, સર્પને મારી નાખ્યો છે. મેં તો ઋષિ પરંપરાને તોડી છે. અને એ સમય મને આનો ખરેખર શ્રાપ મળવો જ જોઈએ, મને આનો દંડ મળવો જોઈએ એવું વિચારતા હતા. અને ગૌરમુખ નામના વિદ્યાર્થીઓ આવીને કહ્યું કે જાઓ તમને આવી રીતે 12મા દિવસમાં શ્રાપ કરશે. અને એ 5 દિવસ તો વ્યતીત થઈ ગયા છે. ને 5 દિવસ વ્યતીત થઈ ગયા છે, 7 જ દિવસ બાકી છે. એટલે બધું છોડીને સંતોની વચ્ચે જતા રહ્યા. અને જે સંતોના અહીંયા બધા નામ છે, કેવા કેવા ઋષિઓ હતા એની વચ્ચે ગયા છે. અને બધા ઋષિઓ એની સામે જોઈને અત્રિ, વશિષ્ઠ, ચ્યવન, શરદવાન, અરિષ્ટનેમી, ભૃગુ, અંગિરા, પરાશર, વિશ્વામિત્ર અને આ બધા હતા એની વચ્ચે જઈને જતા રહ્યા. અને એની વચ્ચે જઈને 2 હાથ જોડીને કહ્યું કે બસ આપની વચ્ચે મારી એક જ વિનંતી છે, અને એ છે કે જેનું મૃત્યુ નજીક હોય એમનું કર્તવ્ય કર્મ શું? જેનું મૃત્યુ નજીક હોય. બધા ઋષિઓ એને જવાબ આપે કે જેમનું મૃત્યુ નજીક હોય એનું કર્તવ્ય કર્મ શું કર્યું? બધાએ ચર્ચા કરી હશે કે જેનું મૃત્યુ નજીક હોય એને આ કરવું, જેમનું મૃત્યુ નજીક હોય એને આ કરવું. પણ અંદર મનોમન કેટલા સમયથી કૃષ્ણ વિશે જ વાતો સાંભળી હતી. જ્યાં જ્યાં બધા તમે પાંડવોના વંશ જે કૃષ્ણ આવા છે, કૃષ્ણે તમારા માટે આ કર્યું. રાત્રે કૃષ્ણ હાથમાં તલવાર લઈને બેસે, જમણો ગોઠણ વાળી, ડાબો ગોઠણ ઊભો રાખી વજ્રાસનમાં બેસે
બધા શિબિરમાં સૂતા અને કૃષ્ણ હાથમાં તલવાર લઈને ચોકી કરતા હોય. કૃષ્ણ તમારા માટે દરવાજો ખોલે રથનો, દરવાજામાંથી અર્જુન ઉતરે. પાંડવો માટે શું નથી કર્યું? આખી દુનિયાને ઝુકાવી દીધી. કેટલો પ્રેમ કરતા હશે કૃષ્ણ. એ પ્રેમાવતારની ચર્ચા હવે મૃત્યુ સમય પેલા 7 દિવસમાં મૃત્યુ છે. મનોમન પ્રાર્થના કરી કોઈ મને એવું મળે જે કૃષ્ણની આખી કથા સંભળાવે, જેના માટે મેં કૃષ્ણની સ્મૃતિ ભૂલાઈ નહીં. એટલે મેં ગામો ગામ મંદિર બનાવ્યા, વૃંદાવનમાં મંદિર બનાવ્યા, મથુરામાં મંદિર બનાવ્યા, અરે જવા દ્યો ગોકુળમાં મંદિરો બનાવ્યા, દ્વારિકામાં મંદિર બનાવ્યા. આ દ્વારિકાનું જગત મંદિર વજ્ર નાભે નહીં, પરીક્ષિતે ધન આપીને બનાવડાવ્યું છે. ભગવાનની સ્મૃતિ ભૂલાઈને છેલ્લે ભગવાન મને, જો હું તને સાચો પ્રેમ કરતો હોય તો આખી તારા જીવન વિશે કથાઓ સાંભળવી છે. અને એ સમયે બીજા કોણ તો સંભળાવે? જેણે આખા ભાગવતજીને આત્મસાત કર્યું એવા સુખદેવજી જ સંભળાવે. જે વ્યાસજી પાસેથી સાંગો પાંગ ભણ્યા છે એવા સુખદેવજી ભણાવવા માટે આવ્યા છે. અને સુખદેવજી જ્યારે આવ્યા ત્યારે સુખદેવજીની સ્થિતિ બતાવી છે. 16 વર્ષની ઉંમર હતી. આપણે એમ થાય કે 16 વર્ષની ઉંમર બતાવવાની શું જરૂરિયાત છે? નિષ્કામ વ્યક્તિ હતા, નિષ્કામ ભાવનાથી આવ્યા છે એટલે 16 વર્ષની ઉંમર બતાવી છે. જેના હાથ, પગ, જાંઘ, ભુજાઓ અને ગાલ એકદમ કોમળ હતા, એનો મતલબ હૃદય પણ કોમળ હતું. બધું આપી દેવા માટે, કોમળ હૃદયનો જ બધું આપી જાય એટલે કોમળતા દર્શાવી છે. એનો કંઠ હતો એ શંખ જેવો હતો. જેમ શંખ છે એ ઓમ 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 કરે, એમ સતત જ્ઞાન સિવાયની કોઈ ચર્ચા જ ન કરે, એવા સુખદેવજી પધાર્યા છે. એની ભ્રમરો સુંદર હતી. અંદરથી કંઈક મનોમંથન કરતા હોય, મનોમંથન કરીને પ્રગટ કરનારા સુખદેવજી હતા. એનું નાગ એકદમ ઊંચો હતા, આબરૂદાર હતા, એક પણ છુલ્લક વાત ન કરે એવા સુખદેવજી હતા. એવા સુખદેવજી સંભળાવા આવે. પરીક્ષિતજીની એટલી મોટી સ્થિતિ ઊંચી હોય તો એને કથા કહેવા વાળાની સ્થિતિ કેટલી ઊંચી હોવી જોઈએ? સાંભળનારો એટલો મોટો મહાપુરુષ હોય. પૂજ્ય કાશ્મીરી બાપુને જ્યારે હું કથા સંભળાવતો ત્યારે ઊંચી ઊંચી જ વાતો કરતો, કારણ કે એની સ્થિતિ એટલી ઊંચી હતી. મેં એક દિવસ બાપુને પૂછ્યું કે બાપુ, આ જેટલા મોટા મોટા મહાપુરુષો હોય એના ભેગા મેં કીધું ગુંડા જ હોય, આ મહાપુરુષોને એ ખબર નહીં પડે કે ગુંડાને ભેગા ન રખાય. બાપુ કે મહાદેવ, જુનાગઢમાં ગિરનાર ઉપર ચડ તો તને બિલ્ડિંગો કેવી લાગે? 2 માળની હોય, 5 માળની હોય, 10 માળની હોય. ગિરનાર ઉપર ચડો પછી તમને બધી બિલ્ડિંગ તમને સરખી જ લાગે. મહાપુરુષની ઊંચાઈ એટલી બધી હોય ને, એને દાઉદ પણ સરખો લાગે ને એને મીરાય સરખી લાગે, એટલી ઊંચાઈ ઉપર હોય. જેમ તમે પ્લેનમાં બેસી જાઓ તમને બધું સરખું લાગે, એ તો સમસ્થિતિમાં આવી ગયા હોય, એને કોઈ ભેદભાવ જ ન હોય. એના ભેગો ગુંડો રહે કે સારો રહે, એ તો લેશ માત્ર પણ ન જુએ. અને એવા લોકોને પાવન કરવા માટે તો એ અવતરિત થયા હોય, એટલે તો ભેગા રાખતા હોય કે મારા ભેગો 12 વર્ષ રહેશે તો સુધરશે, રાખવા દો 12 વર્ષ, જેવું કરવું હોય એવું કરે. મહાપુરુષનો આ દ્રષ્ટિકોણ હોય, એટલે એનો જેવો એટલો દ્રષ્ટિકોણ હોય, એની પાસે કથા કરવી તો આપણે કેટલું ઊંચું જવું પડે. પરીક્ષિત જ એટલા જેણે આખી જિંદગી કૃષ્ણની સ્મૃતિ જગતમાં ન વિસરાય એટલે મંદિરો બનાવવામાં આખી સંપત્તિ વાપરી નાખ્યું. એવા પાસે તો આવા જ વ્યક્તિ જેણે સાંગોપાંગ કૃષ્ણની લીલા શ્રવણ કર્યું એ જ સંભળાવવા આવે. એટલે સુખદેવજી આવ્યા. સુખદેવજી આવ્યા એટલે દિગંબર થઈને આવ્યા, એક પણ વસ્ત્ર પહેર્યું નહોતું. આપણે એમ થાય કે વસ્ત્ર વિનાના આવ્યા છે. દિગંબરનો મતલબ થાય આવરણ વિનાના, એક પણ આવરણ નહીં. તમે બોલો તો 10 આવરણ આવે, વિચારવું પડે કે ફલાણો મારા માટે શું વિચારશે, ફલાણો મારા માટે શું વિચારશે. એવા તમે બોલવા સમયે 500 આવરણ આવે. ક્યારેક પ્રવચન કરવા તો ઊભા થાજો, ખબર પડે કેટલા આવરણ આવે. કે ફલાણો એક વ્યક્તિ ભૂલાઈ ગયો કે આનું નામ ન આવ્યું તો શું થશે? તત્કાલ આવરણ આવી જાય. હું કંઈક બોલીશ ને રેકોર્ડિંગ થઈ જશે ને વાયરલ થઈ જશે, આવરણ આવી જાય. કેટલા આવરણો સાથે બોલવું પડે. એક પણ આવરણ વિના એવા અસ્ખલિત વાણીમાં જેને ભગવાનના જ ગુણગાન ગાયા, એટલે આવરણ વિનાના છે, એટલે વસ્ત્ર વિનાના છે. અને એવા જેવા એવા બધા લોકો ઊભા થઈ ગયા એને જોઈને. નાના બાળકો જે રેતી ઉડાડતા હતા, ગાંડો છે ગાંડો છે ગાંડો છે ગાંડો છે એમ નહીં, બાળક જેવી વૃત્તિથી ઘેરાયેલા હતા, નિર્દોષ વૃત્તિથી ઘેરાયેલા હતા. અને સ્ત્રીઓને બધા એને કહેતા કે આ કોણ છે પાગલ? જેને કોઈ પાગલ કહે તો એ ફરક ન પડે, જેની એક જ વૃત્તિ છે ભગવાનમાં, જેની વૃત્તિ લાગેલી છે, એવા મહાપુરુષ બધા ઊભા થઈ ગયા, એની પૂજા કરવા માંડ્યા. એ સમયે 2 હાથ જોડીને પરીક્ષિત એના પગમાં પડી ગયું. એટલા બધા મુનિઓ એની પૂજા કરે અને 2 હાથ જોડીને એટલું જ કહ્યું, એ સામ સંસ્મરણાત પુંસામ, તમારા જેવા મહાપુરુષનું સ્મરણ થઈ જાય તો અમારું જીવન પાવન થઈ જાય. અને એ કહીને ચરણોમાં પડીને એટલું જ કહ્યું કે આજે હું એવું માનું છે, અપી મે ભગવાન પ્રીત કૃષ્ણ પાંડુ સુત પ્રિયા, આજે મને ખબર પડી ગઈ કે કૃષ્ણની મારી ઉપર પ્રીતિ છે. હું ઓળખી ગયો કે આ સુખદેવજી જ છો જેણે સાંગોપાંગ પોતાના ગુરુજી પાસે આખું ભાગવતજીનું અધ્યયન કર્યું છે. અને આજે મને ભાગવતજીનું અધ્યયન કરાવો એટલે હું તમારા ચરણોમાં વંદન કરીને કહું છું, અથ પૃચ્છામિ સંસિદ્ધિમ યોગીનામ પરમમ ગુરુમ.